નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં પારો 12 ડિગ્રીએ પહોંચ્યો. રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 17.6, ગાંધીનગરમાં 16, રાજકોટમાં 14.3, વડોદરા અને ડીસામાં 15.4, ભાવનગરમાં 19.1 અને સુરતમાં 19.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની માહિતી અનુસાર ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડી યથાવત રહેશે અને 7 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ઠંડીની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની હવામાન વિભાગની ચેતવણી. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાન, એમપી અને પંજાબમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહી શકે છે, જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી નોંધાયું છે. એમપીના ભોપાલ, રાજગઢ અને ઇન્દોરમાં ઠંડીમાં વધારો થયો છે, જેમાં રાજગઢમાં 7 ડિગ્રી નોંધાયો છે. છત્તીસગઢના સુરગુજા વિસ્તારમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર હોબાળો. સતત બીજા દિવસે પણ ઇન્ડિગો ફ્લાઇટના ડખા યથાવત જોવા મળ્યા. મુસાફરો અટવાયા છે અને અમદાવાદ એરપોર્ટ ઉપર મોટો હોબાળો થયો. રાજકોટ વડોદરાની ઇન્ડિગોની 12 ફ્લાઇટ રદ થતા હોબાળો. અમદાવાદમાં ઇન્ડિગો ચોર હે મુર્દાબાદના નારા લાગ્યા. વડોદરાથી મુંબઈ, દિલ્હી અને પુણે સહિત જતા મુસાફરો અટવાયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટ ઉપર 8 ફ્લાઇટો રદ. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ વ્યવસ્થા ફરીથી ખોરવાઈ છે. છેલ્લા 2 દિવસથી ફ્લાઇટ મોડી પડવાની અને રદ થવાની પરિસ્થિતિ વચ્ચે પણ કુલ 8 ફ્લાઇટો કેન્સલ થઈ હતી. દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર જતી ઉડાનો રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. હાલ એર ઇન્ડિયા માત્ર મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટનું સંચાલન કરી રહી છે. સતત રદ થતી ઉડાનને કારણે મુસાફરોમાં ભારે નારાજગી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની 5 ટ્રેનોમાં તત્કાલ ટિકિટ માટે નવો નિયમ. પશ્ચિમ રેલવે હવે અમદાવાદથી ઉપડતી 5 મહત્વપૂર્ણ ટ્રેનોમાં તત્કાલ બુકિંગ માટે ઓટીપી ફરજિયાત બનાવ્યો છે. રાજધાની, પુણે દુરંતો, વંદે ભારત, હાપા દુરંતો અને શતાબ્દી એક્સપ્રેસમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે મુસાફર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર મળેલા ઓટીપીની ચકાસણી કર્યા પછી જ ટિકિટ આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે તો આ ચોકલેટ નથી ખાતા ને? રાજકોટમાં વિદેશી બકલાવા ચોકલેટના પેકેટમાંથી 5 થી 6 જીવતી ઈયળ નીકળતા ખળભળાટ મચ્યો છે. FSSAIના નિયમોના ધજાગરા ઉડાવતી આ ચોકલેટ પર ઉત્પાદન કે એક્સપાયરીની ડેટનો કોઈ ઉલ્લેખ નથી. વાયરલ વિડીયો બાદ આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. શહેરમાં આવા પાર્લરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમ ભંગ કરનારા વિક્રેતાઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુભાષ બ્રિજ બંધ, આ રહ્યો વૈકલ્પિક માર્ગ. અમદાવાદનો સુભાષ બ્રિજ 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર અવર જવર માટે બંધ કરાયો છે. બ્રિજના બંને છેડા પર વાહન ચાલકો તથા રાહદારીઓની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. ચાંદખેડા અને સાબરમતીથી આવતા વાહનોને ચીમનભાઈ પટેલ બ્રિજ, રાણી બોર્ડર સર્કલ અને દધીચી બ્રિજ મારફતે જઈ શકશે. સિવિલ હોસ્પિટલ તરફ જનાર માર્ટ કોટેશ્વર, ઇન્દિરા બ્રિજ, એરપોર્ટ માર્ગ વિકલ્પ છે. શાહીબાગથી આવનાર નમસ્તે સર્કલ અને દેવજીપુરા માર્ગ પરથી જઈ શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલો બોક્સ ઓફિસ ઉપર હિટ, ગ્રોસ કલેક્શન 103 કરોડે પહોંચ્યું છે. ગુજરાતી ફિલ્મ લાલો બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહ્યું છે. 8 અઠવાડિયા પૂર્ણ થવા છતાં ફિલ્મે કુલ 87.56 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. 56મા દિવસે ગુરુવારે 0.56 કરોડની કમાણી કરી હતી. શરૂઆતના 3 સપ્તાહ ધીમા રહ્યા બાદ ચોથા સપ્તાહથી ફિલ્મે ગતિ પકડી હતી. 5મા સપ્તાહમાં સૌથી વધુ 25.70 કરોડ મળ્યા હતા. ફિલ્મોનો કુલ સંગ્રહ 103 કરોડને પાર થયું છે અને વિશ્વવ્યાપી કલેક્શન 109.50 કરોડ નોંધાયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
રશિયા અને ભારત દ્વિપક્ષીય બેઠક. હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ચાલુ છે. મોદીએ કહ્યું છે કે આ મુલાકાત 25 વર્ષ પહેલા શરૂ થઈ. તે સમયે મજબૂત સંબંધોનો પાયો નખાયો. તમે એક સ્વપ્નદ્રષ્ટા નેતાની ભૂમિકા ભજવી છે. અમે હંમેશા કહ્યું છે કે ભારત તટસ્થ રહી શકતું નથી. ભારત શાંતિ માટેના પ્રયાસોની સાથે ઊભું છે. પુતિને કહ્યું છે કે રશિયા પણ શાંતિના સમર્થનમાં છે. શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો ચાલુ છે. આર્થિક સંબંધો વધવા જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની તમામ ફ્લાઇટ રદ, સ્થિતિ બેકાબુ. ઇન્ડિગો એરલાઇન્સ માટે સ્થિતિ બેકાબુ બની છે. ક્રૂ અને ઓપરેશનલ સમસ્યાઓને કારણે દિલ્હી એરપોર્ટ પર રાત્રે 12 વાગ્યા સુધીની ઇન્ડિગોની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. દેશભરના એરપોર્ટ ઉપર હજારો મુસાફરો 24 કલાક અટવાયેલા છે. મુસાફરોને તેમનો સામાન પણ સમયસર મળી રહ્યો નથી. ઇન્ડિગોની આ વિકટ પરિસ્થિતિથી એવિએશન સેક્ટરમાં ભારે હડકંપ મચી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ રણોત્સવ 2025નો શાનદાર પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોડોથી કચ્છ રણોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે લખપત કિલ્લો અને 13 હેરિટેજ વિલેજ સહિતના 179 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. ગત વર્ષે 10 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ઘોડોમાં સરદાર સ્મૃતિ વનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ વર્ષનો ઉત્સવ એકત્વ થીમ ઉપર આધારિત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 ડિગ્રી સાથે રાજસ્થાનનું શિખર શ્રીનગર કરતા પણ ઠંડુ જોવા મળ્યું. પહાડી વિસ્તારોમાંથી આવતી બર્ફીલી હવાઓના કારણે ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના શિખરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું છે, જે જમ્મુ કાશ્મીરના શ્રીનગર કરતા પણ ઓછું છે. હવામાન વિભાગે શિખર, ચૂરુ અને ઝુંઝુનુ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરી છે. દરમિયાન મધ્યપ્રદેશના 9 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનઆઈએની મોટી કાર્યવાહી. 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએ ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 22 સ્થળોએ દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર શસ્ત્રો, દારૂગોળો અને 1 કરોડથી વધુ રોકડ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. એજન્સીને શંકા છે કે આ નેટવર્કનું જોડાણ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ સાથે હોઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.